ગામના છેડે નદીના કાંઠે આવેલું નાનકડું ગામ હતું, સુંદરપુર. ગામ નામ જેટલું સુંદર, લોકો એટલા જ સરળ અને મહેનતી. આ ગામમાં રમેશભાઈ નામનો એક મજૂર રહેતો. રોજ સવારે સૂર્ય ઉગે એ પહેલાં જ ઉઠી જતો, ખેતરોમાં કામ કરવા નીકળી પડતો અને સાંજે થાકેલા પગલે ઘરે પરત આવતો. રમેશભાઈનું ઘર કહેવાય એવું તો ખાસ કંઈ હતું નહીં. તૂટેલી દિવાલો, છાપરું જેમાં વરસાદ પડે એટલે ટપકું પડે અને પવન ફૂંકાય એટલે દરવાજો ધડાધડ અવાજ કરે. પત્ની ગીતાબેન અને 2 નાના બાળકો સાથે એ જ ઘરમાં રહેતા. વરસાદની ઋતુ એમના માટે સૌથી મોટી કસોટી હતી. બાળકોના પુસ્તકો ભીંજાઈ જાય, રાતે ઊંઘ ઉડી જાય અને મનમાં એક જ વિચાર: ક્યારે આપણું પાક્કું ઘર થશે? એક દિવસ ગામમાં સરકારી અધિકારીઓ આવ્યા. પંચાયત ભવનમાં બેઠક બોલાવવામાં આવી. બધાને જણાવવામાં આવ્યું કે સરકાર તરફથી આવાસ સબસિડી યોજના ચાલી રહી છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું પાક્કું ઘર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. શરૂઆતમાં રમેશભાઈને વિશ્વાસ ન આવ્યો. એમને લાગ્યું, આવી યોજનાઓ તો મોટા લોકો માટે હોય, આપણા જેવા માટે નહીં. પણ સરપંચે સમજાવ્યું, રમેશભાઈ, આ યોજના ખાસ તમારા જેવા લોકો માટે જ છે. જો તમારી પાસે પોતાનું ઘર નથી અથવા કાચું ઘર છે તો તમે અરજી કરી શકો. ઘરે આવીને રમેશભાઈએ આ વાત ગીતાબેનને કહી. ગીતાબેનની આંખોમાં એક નવી ચમક દેખાઈ. જો ખરેખર આવું થાય તો બાળકોને વરસાદમાં ભીંજાવું નહીં પડે, એ ધીમેથી બોલી. આગલા જ દિવસે બંને પતિ-પત્ની જરૂરી કાગળો લઈને પંચાયત ઓફિસ ગયા. આધાર કાર્ડ, આવકનો દાખલો, જમીનના કાગળ બધું જ એકઠું કર્યું. પ્રક્રિયા સરળ નહોતી. ક્યારેક એક કાગળ ઓછો પડે, ક્યારેક સહી લઈ જાય, છતાં રમેશભાઈએ હિંમત ન હારી. એમને લાગતું હતું કે આ માત્ર ઘર માટે નહીં, પરંતુ બાળકોના ભવિષ્ય માટેનો સંઘર્ષ છે. થોડા મહિના પછી ખુશખબર આવી. રમેશભાઈનું નામ લાભાર્થી યાદીમાં હતું. સરકાર તરફથી સબસિડી મંજૂર થઈ હતી. એ દિવસ રમેશભાઈના જીવનનો સૌથી યાદગાર દિવસ હતો. આંખોમાં ખુશીના આંસુ અને મનમાં અઢળક સપનાઓ. ઘર બાંધવાનું કામ શરૂ થયું. ઈંટ પર ઈંટ ચડતી ગઈ, દિવાલો ઊભી થવા લાગી. બાળકો રોજ કામ જોઈને ખુશ થતા. આ મારું રૂમ હશે? દીકરો પૂછતો. ગીતાબેન દરરોજ નવા ઘરની કલ્પનામાં રસોડું કેવી રીતે ગોઠવવું એ વિચારે. છેલ્લે એ દિવસ આવ્યો જ્યારે નાનું પણ પાક્કું ઘર તૈયાર થયું. મજબૂત છત, સ્વચ્છ દિવાલો અને એક નાનું આંગણું. રમેશભાઈએ ઘરના દ્વાર પર દીવો પ્રગટાવ્યો અને ભગવાનનો આભાર માન્યો. આ ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલું નહોતું. એમાં સુરક્ષા હતી, આત્મવિશ્વાસ હતો અને સૌથી વધુ સપનાઓને પાંખો આપનાર આશા હતી. હવે વરસાદ આવે તો ડર નહીં, પવન ફૂંકાય તો ચિંતા નહીં. આવાસ સબસિડી યોજના રમેશભાઈ માટે માત્ર એક સરકારી સહાય નહોતી, પરંતુ ગરીબીમાંથી સન્માનજનક જીવન તરફ લઈ જનાર એક નવી શરૂઆત હતી. સુંદરપુર ગામમાં રમેશભાઈની આ કહાની હવે પ્રેરણા બની ગઈ હતી કે જો સાચી યોજના અને સાચી હિંમત મળે તો જીવન ખરેખર બદલાઈ શકે.